हेलो फ्रेंड्स, अपनी चर्चा कंटिन्यू है। अहीं આપણે રચ્યા ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ। ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ એ તમને પરફેક્ટલી સીધો અથવા ઊંધો ઝેડ આકાર આપે છે, બટ એટ ધ સેમ ટાઈમ આપણે એટલું ખાસ ધ્યાન રાખીએ કે જો આ ખૂણો 4 અને 6 સરખા હોય તો આકૃતિ પર જોઈએ એને પહેલાં, જો ખૂણો 4 અને 6 સરખા હોય તો શું ખૂણા 4ની સામેનો કોણ છે? ખૂણો 2, અને 6ની સામેનો ખૂણો કોણ છે? 8। તો આ ખૂણા પણ એકરૂપ થશે, અને ખાસ યાદ રાખજો, અને 4ની સામેનો 2 અને 6ની સામેનો 8, આ ખૂણાઓને આપણે ઓલ્ટરનેટ એક્સટીરિયર એંગલ્સ કહીશું। ઓલ્ટરનેટ એક્સટીરિયર એંગલ તો આ મુજબ આની સામેનો અને આની સામેનો એ બે ખૂણા પણ એકરૂપ થશે। તો અહીંયા આપણે એને ખાસ દર્શાવી દઈએ કે જેમ 4 અને 6 એ સરખા છે તો 4ની સામેનો ખૂણો 2, 4ની સામેનો ખૂણો 2 અને 6ની સામેનો ખૂણો 8, આ બંને ખૂણા પણ સમાન થાય। ખરેખર તો એ બીજા કોઈ નથી, આપણે એનો પરિચય મેળવી ચૂક્યા છે, એ લોકો અનુકોણ છે, તે અનુકોણો છે, એને આપણે વર્ટિકલી ઓપોઝિટ એંગલ કયા છે, બટ તેને રેફરન્સ આપણે આ યુગ્મકોણ થકી રચ્યો છે, યુગ્મકોણ થકી આપણે તેમને મેળવ્યા છે, આથી તેમને આપણે ઓલ્ટરનેટ એક્સટીરિયર એંગલ તરીકે ઓળખીશું। તેવી જ રીતે બીજી જોડની વાત કરીએ તો ખૂણા 3ની સામે ખૂણો 1 છે, તો એ સમાન હોય મિત્રો, આપણને અનુકોણ પ્રમાણે માફ કરજો, અનુકોણ પ્રમાણે ખ્યાલ છે। અને જેમ 3 રચાય છે, 3 જેવો કન્ટિન્યુ આકાર ઝેડ ઊંધા લઈ જઈએ તો તમને 5 મળે છે, એટલે કે 3ના જેટલો 5 છે, પણ 3 જે છે એ કોના જેટલો થશે? તેની સામે આવેલા ખૂણા 1 જેટલો। તો અહીંયા આ 5 છે, તેની સામે કયો ખૂણો છે? 7 છે, તો 5ની સામેનો ખૂણો પણ આ સરખો થશે આ મુજબ। ઓકે, તો આ લોકોને આપણે ખાસ નામ આપીશું કે એને બોલીશું ઓલ્ટરનેટ એક્સટીરિયર એંગલ્સ, જે લોકો પણ એકરૂપ હોય છે મિત્રો, જેને પણ આપણે એકરૂપ કહીશું, સમાન માપના। ઓકે, હવે પછી આપણે યાદ કરીએ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણોની વાત કરીએ। છેદિકાની એક જ તરફના અંતઃકોણો, આને આપણે ઇંગ્લિશમાં ખાસ કહીશું એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્સલ। એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્સલ એટલે કે આને કેવી રીતે સમજીશું? શું અત્યાર સુધી આપણે એકરૂપ છે એવું કહેતા આવ્યા છીએ, સમાન માપના છે એવું કહેતા આવ્યા છે, શું અંતઃકોણો પણ આવી રીતે એકરૂપ હોય છે? ના મિત્રો, પહેલી વખત થોડુંક આપણે અહીંયા અલગ જોવાના છીએ। અંતઃકોણો પૂરક હોય છે, અંતઃકોણો એ એક પૂરક એકચ્યુઅલી ખૂણાઓની જોડ રચતા હોય છે, એટલે કે તેમના માપનો સરવાળો આપણને 180 થતો જોવા મળે છે। તો પહેલી જોડની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 6, તો ખૂણો 3 અને ખૂણો 6 મિત્રો, અહીંયા હું ઇક્વલિટીની સાઇનનો ઉપયોગ ન કરીશ, બટ તેઓ એકબીજાના પૂરક કોણો છે, આથી તેમના માપનો સરવાળો 180 થશે। આપ ખાસ યાદ રાખજો, એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્સલ। સેકન્ડ, શું આપણી જોડે 3 અને 6 ને જો પ્લોટ કરીએ છીએ, એટલે કે ત્યાં આકૃતિ પર દર્શાવીએ છીએ, તો શું કોઈ આપણને સ્પેસિફિક શેપ મળે છે? અત્યાર સુધી મળતા શેપ જે છે તેનાથી પરિચિત છે, આ એફ છે, આ ઝેડ છે, તો શું અહીંયા પણ આપણને આવો કોઈ ઇંગ્લિશ આલ્ફાબેટનો કોઈ શેપ મળતો જણાય છે? યસ, ખાસ જોશો તો તમને ખ્યાલ આવશે। 3 અને 6 એ જો આકૃતિ પર જોઈશું તો તમને આ મુજબ ઇંગ્લિશ લેટર સી કેન બી સાઇટેડ આપણે જોઈ શકીએ છીએ, અને આ મુજબ તેઓ એકબીજાના પૂરકો છે। ઓકે, આગળ વાત કરીએ તો ખૂણો 4 અને આ 5, એટલે કે 4 અને 5, એટલે કે ખૂણા 4 અને 5નો સરવાળો પણ 180 થાય, એ પરફેક્ટલી આનો ઊંધો આકાર તમને આપે છે આ મુજબ। તો આને યાદ રાખજો મિત્રો કે આ બંને એકબીજાના પૂરક છે। આપણે ખાસ when we are going to solve the numericals in given exercise, such facts are going to be very useful, so do remember and it will surely help you।
ઓકે મિત્રો, આ વાત થઈ ગઈ આપણા છેદિકાના એક જ તરફના અંતઃકોણોની. એ સિવાય અહીંયા હજુ કોઈ પણ પ્રકારના ખૂણાઓની જોડ શક્ય છે? યસ, હજુ મિત્રો શક્ય છે. કેમ? કારણ કે આપણે વાત કરી છે, શરૂઆત કરી છે કે બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે. તો હજુ મિત્રો અહીંયા આપણે સમજીશું કે સીધી રેખા છે અને તે સીધી રેખા પર કેટલાક ખૂણા આવેલા છે. તો યસ, અહીંયા રેખિક જોડના ખૂણાઓનો આપણે કોન્સેપ્ટ વિચારી શકીએ. રેખિક જોડના તો ઘણા બધા ખૂણા બનવાના છે, કારણ કે જ્યારે બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો ત્યારે આ બે રેખાઓની અત્યારે હું વાત કરું, રેખા એલ અને આ રેખા ટી, તેની છેદિકા. તો અહીંયા 1 અને 2નો સરવાળો, 2 અને 3નો સરવાળો, 3 અને 4નો સરવાળો, 4 અને 1નો સરવાળો, આ બધા આપણને એક સીધી રેખા આપે છે, સીધી રેખા રચાય છે. આથી આ રેખિક જોડના ખૂણાઓ છે. તો આપણે અહીંયા આ એક બિંદુ અને આ બીજું બિંદુ, બે ભિન્ન બિંદુઓમાં, બરાબર, બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સની અંદર ટ્રાન્સવર્સ આમને ઇન્ટરસેક્ટ કરે, છેદે છે. તો પ્રત્યેક બિંદુ આગળ આપણને 4 જોડ મળવાની છે મિત્રો, અને તે રેખિક જોડના ખૂણા આપશે, લિનિયર પેર્સ ઓફ એંગલ. તો આપણે હવે તેની વાત કરીએ કે રેખિક જોડના ખૂણાઓ. રેખિક જોડના ખૂણાઓ એને યાદ રાખીએ, લિનિયર પેર્સ ઓફ એંગલ્સ. ઓકે, ખૂણાઓની રેખિક જોડો એવું પણ કહી શકાય. તો તમે જોશો મિત્રો કે 1 અને 2, તો આ મુજબ શરૂ કરીએ. ખૂણો 1 + ખૂણો 2 બરાબર 180 થાય. ઓકે, આગળ ખૂણો 2 અને ખૂણો 3, આ બંનેનો સરવાળો કરશો તો આ સીધી રેખા મળશે, એટલે કે ખૂણો 2 + ખૂણો 3 બરાબર 180 થાય. ઓકે, અને કન્ટિન્યુ કરું છું મિત્રો. તો ખૂણો આ જોશો તમે, ખૂણો 3 અને ખૂણો 4, એટલે ફરી પાછી આ સીધી રેખા બની ગઈ. તો ખૂણો 3 + ખૂણો 4 બરાબર 180. અને ચોથી જોડ 3 બિંદુ આગળ આપણે રેખિક જોડના ખૂણાઓ રચી રહ્યા છે. તો ખૂણો 4 અને ખૂણો 1, એટલે કે આ અને આ મળીને આખી આ રેખા બનાવે છે સીધી. આપણે લખી શકીશું ખૂણો 4 + ખૂણો 1 બરાબર 180. સો આ લોકો તેમનો સરવાળો 180 આપે છે, એટલે તેઓ એકબીજાના પૂરક પણ કહી શકાય છે. હવે મિત્રો, આ બિંદુ આગળ 4 જોડ મળી છે, તો તેવી જ રીતે આ બીજા ભિન્ન બિંદુ આગળ જે બીજું ડિસ્ટિંક્ટ પોઈન્ટ છે, જ્યાં છેદિકા આ રેખાને પણ છેદે છે, તો ત્યાં પણ ફરી પાછી તમને 4 જોડ મળશે. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના ખૂણાઓ એકરૂપ અથવા તો તેઓ એકબીજાના પૂરક છે તે ફેક્ટને, તે કોન્સેપ્ટને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે. ને આને હવે પછીના જે सम्स કરવાના છે તેમાં ખાસ યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ.